બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ રવિવારે તેમના સ્વર્ગવાસ પિતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખની પ્રતિમાના અનાવરણમાં હાજરી આપવા માટે લાતુર પહોંચ્યા હતા, જ્યાં લોકોને સંબોધતા તેઓ ભાવુક બની ગયા હતા. બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ રવિવારે તેમના સ્વર્ગવાસ પિતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખની પ્રતિમાના અનાવરણમાં હાજરી આપવા માટે લાતુર પહોંચ્યા હતા, જ્યાં લોકોને સંબોધિત કરતી વખતે તેઓ તેમને પિતાને યાદ કરીને ભાવુક બની ગયા હતા. અભિનેતાના ભાષણનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રડતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન લાતુરના કોંગ્રેસના ધારાસભ્ય અને તેમના મોટા ભાઈ અમિત દેશમુખ તેમને સાંત્વના આપી રહ્યા છે. રિતેશ તેના સ્વર્ગવાસ પિતાની પ્રતિમાના અનાવરણ પ્રસંગમાં ભાવુક થઈ ગયા હતા. તેમણે ભારે હૈયા સાથે કહ્યું કે મારા પિતાને ગુજરી ગયાને 12 વર્ષ થયા છે. ક્યારેક દુઃખ બહાર આવી જાય છે. તે હંમેશા ચમકતા હતા અને આજે પણ ચમકી રહ્યા છે, અને આ ચમક ક્યારેય ઓછી નહીં થાય. તે હંમેશા મજબૂત રહે, જેથી અમે તેના બાળકો અમારી ઓળખ બનાવીને ઊભા રહી શકીએ. જોકે આજે તેઓ શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો પ્રેમ હંમેશા રહેશે. આ કાર્યક્રમ રિતેશ દેશમુખની માતા વૈશાલી દેશમુખ, તેના ભાઈ અમિત અને ધીરજની સાથે કોંગ્રેસ અધ્યક્ષના નાના પાટેલ, બાળાસાહેબ થોરાટ, જયંત પાટલ પણ ભાગ લીધો હતો. વિલાસરાવ દેશમુખ 2 વખત મહારાષ્ટ્રના સીએમ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે લાતુરમાં 26 મે 1945ના રોજ જન્મેલા વિલાસરાવ દેશમુખ 2 વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ડોક્ટર મનમોહનસિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 14 ઓગસ્ટ 2012ના રોજ તેમનું અવસાન થયું હતું. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી મારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.